ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. તો બપોરના ધોમ ધકતો તડકો છે અને આ 3 બાળકો આવ્યા. નહોતા આવા કરતા ને કેમ તઈને ગાડીમાં ગોઠવાણા? ઓલો એકલો રહી ગયો એમ ને. દીદીને એકને આવવાનું હતું, રીવાય ના પાડી, મંત્રય ના પાડી. તમે બે કેમ બેસી ગયા લાવ ગાડીમાં? હે તમને કહું દીદી આવે તો બે આવે. તો થોડું શોપિંગ કરવાનું છે, જઈએ છીએ શોપિંગમાં. અને પેલા કેતનભાઈ ઘરે થોડું કામ છે તો ત્યાં પણ જવાનું છે. આજે છે રજા, તો જોતા રહ્યો આગળ શું કરીએ. બહાર નહીં આવવાનો પુલ. જય સ્વામિનારાયણ. આવી તો જમી રહ્યા તમે? જલસા છે આમ, જલસા. જોતો શું કહેવાય, સ્વિમિંગ પુલ ના નાતા આઈસ્ક્રીમ ખવાય છે. નહીં વો મારે અંદર નથી આવો. તારે આવું છે નિર્વા કે આમ જાવી વળતા લેતા જવી? આવું છે કે ના આવું છે? તો ઝડપ કર, આમ જાવી છે એવી. કેતન અંકલ અમારે હારે આવે છે રિટર્ન માં, પછી તો લેતા જવી તમને. બોલો જલ્દી. હા તો તમે રહ્યો. ના અમારે વાર લાગશે. રહ્યો તમારે વાટે અમારે નથી ખબર. તો પહેલા શું કામ મંત્ર બાતતા નહીં, પાણી નહીં ઉડાડતા, બાને ને ઓલું હેરાન નહીં કરતા. ઇન્ડિયાની જેમ જો અહીં લંડન માં તે રસ્તા પર પાણી વેચાવા મળી. તો આવી ગયા છીએ શોપિંગ કરવા માટે. અહીંયા આપણે 3 એરો કરીને એક શોપ છે. જો આ લોટ બાંધવાનું મશીન છે ઓલી બાજુ. એનું આમ હોલસેલમાં વસ્તુ હોય ને એમ પ્રાઇસ કમ એમ બધા કહે તો આવ્યા છે. હવે વસ્તુ પણ માર જેવા બધા આવ્યા ને એને બધી વીખી નાખી છે ને. હે વેજીટેબલ ચોપર ડુંબા કટર 6 પાઉન્ડમાં છે. મેં તો આપણે ઓલું કોસ્કોનું લેવું, સ્ટીલમાં આવે છે ને. ઘણી વેરાયટી છે. મને લાગે છે આ લોકો હોલસેલમાં લઈ લેતા હશે બધું. હે ને હોલસેલમાં લઈ લેતા હશે બધું એવું લાગે. ના ઓલા છોકરાને રમવાનું ઠંડુ ન લાગે ને. આપણે ડ્રગ બની જાય ત્યારે મૂકી દે ચોરસ એમનો 5 પાઉન્ડમાં ટકાવા પછી. હાલો કેમ છે? કેટલાક પેનું? કેટલા 2 લેયર કર્યા? 1 લેયર કર્યું છે, બીજું કરવાનું છે. લજાનિયા હવે પેલા પડ્યું હતું ને કે બધાથી ઓલાથી કરી નાખ્યું. એક ટ્રે ચડતી થાય. જોબ વાળાને કોઈને વાંધો નહીં ને. વ્હાઈટ સોસ થોડોક આપણે આછો રાખ્યો છે. આપણે આ વખતે દર વખતે આપણે ઓલું કરીને કરવી ને કેવી જોબ તમારે એકલા તમારું નામ જ એકલા દઈ દે ને એકલા જવાનું. હા પણ એટલે તમારે ખાતો ને આમ થયું પછી છોકરા હશે ખાતા થાય ને ચડે. તો ઓલી વખત આપણે કેટલું કર્યું કા કૃષ્ણ? જ્યારે તે ઓલે રાજુવાળા કે મોટી ટ્રે જ બનાવી નાખી હતી. ટ્રે અને આ ટ્રે બે બનાવી હતી આપણે ઓલી વખતે. આજ બનાવવું પડશે બીજી વાર. શું લાગે? એટલે મેં તો એક પેલા કરી નાખી. ચીઝ મારે ખમણવાનું બાકી છે. બા દાદાને જે ગુવાર પડ્યો છે વઘારવી છે ને બધું કરી લે. તું ખમણમાં મિર્ચ ચીઝ હવે તો આપણે એક ટ્રે અંદર જઈ ગઈ છે લજાનિયાની ને મસ્ત સ્મેલ આવવા માંડી છે. અવનનો કાચ ક્લિયર નથી એટલે દેખાશે નહીં. અને બીજી ટ્રે માટે ફરીથી વ્હાઈટ
સોસ અને આ થઈ ગયો છે હો ટમેટો કેચઅપ બની રહ્યો છે કારણ કે આ થોડું કાચા ઓલન કરવું એટલે પતલું જ રાખવું પડશે અહીંયા બા દાદાનું શાક લઝાનિયાની ટ્રે બહાર આવી એવું પડવાય મળ્યું દેશી રોટલા વિદેશી લઝાનિયા ચાવીન ખાજો લાવ ચાવીન મીન્સ આમ કાચું નથી પણ આમ થોડુંક આમ નિરાતે ખાજો શાંતિથી છે હજી બીજું જો ટ્રેમાં મૂકેલી જ છે અવનમાં મહારાજે થાળ જમી લીધો ને છોકરા વૈજો ચટક કરી નાખી એક ટ્રે કૃષ્ણ કરિયાવન ભાષા ઉટકવા મળી બીજી ટ્રે પૂરી થઈ ગઈ અને દાદા શું કહો છો તમે કેવું લાગ્યું મજા આવી લજાનિયા રોટલા કરતા મજા આવી રોટલો ન પીવો ને તો મજા આવે તમે તો ગ્રીન ચટણી ભૂલી ગયો નાખતા હોય નહીં ગ્રીન ચટણી આ તો આપણે દેશી જુગાડ તીખું મજા આવી ને મેં કોઈ લેતો આવી ગયા વધારે લેતા આવ્યા તમને કેમ થયું મમ્મી હાશીન કહું તો બીજી વાર એન્ચિલાડાસમાં રોટલા ને એવું નહીં બનાવ્યું હા આ ટ્રે સીધે આવશે મજા આવે એન્ચિલાડાસ ખાવાની પાસ્તા દે તેરા છોકરા તો દે મજા આવી ઈ તમે પાસ્તા ખાધા હોત ને વ્હાઈટ પાસ્તા પાઇનેપલ વાળા મજા આવત ઓલે ન તો આપણે આશીષ ભાત વેલામાં કેવો બનાવ્યા હતા રેગીની બેન ફ્રાઈડ રાઈસ હે પનીર નાખીને હા મજા એને ઘરે પાસ ચીઝ ઓવરમાં હોય ગા બસ મૂકી દો બેન ખવાઈ ગયો ઓલું પડ્યું હતું ને પાડે ઈ લાડુ હોય ખાઈ ગયા વાકડી છે આમાં ગોળ હોય ગોળ નો રડે ગોળ નો રડે ઘરે તો મહેમાન આવી ગયા ને છોકરાને ગેમ રમાડી શેઠ દો આવો મિત્તલ જય સ્વામિનારાયણ બેહી ગયા છે હુતા છે હા હું સેવ પડવા હંસો આરે લઈને આવ્યો સેવ પાડવી હોય તો વળી ના ના હો થેન્ક યુ પેલું છે હાય આઉટ ચડો ન પડી દેવો વણે તું હલશો ક્યારનો તો લઝાનિયા પૂરા થઈ ગયા છોકરાઓને રમત રમાઈ ગઈ ને હવે જો મંત્રભાઈ અહીં એક પોપટ પાડીને બેઠા છે શું થયું મંત્ર હા પણ કાલ વિડીયો આવે ને તો તું જોજે કે તું કેવા ઠેકડા મારશો સ્વિમિંગ પુલમાંથી બહાર એમ ધીમે ધીમે હાલતો હોય તો ક્યાંક ભટકાઈ ગઈ સાંગળી એટલે દુખે છે નહીં પૂલમાં નહોતો રમતો ત્યાં પછી સ્વિમિંગ પછી ડ્રાય થઈ ગયા હતા ત્યારે અમે ફૂટબોલ રમતા હતા અને પછી ભટકાનો ઓલી બીજી ફૂટબોલમાં તે શૂઝ નહીં પહેરવું હોય એટલે શૂઝ પહેરીને ફૂટબોલ રમવાના શૂઝ વગરના રમતો એ વા દુખે જ ને એક બે દિવસમાં થઈ જાય સારું એ નખમાં ઓલું લોહી મરી ગયું છે ને ધ્યાન રાખો ભાઈ હમણાં ફ્રેક્ચર બેક્ચર કંઈક કરશો પછી હમણાં પંક્તિ દીદીને લગ્ન છે અમે બધા જાઉં લગ્નમાં તું રહી એકલો ઘરે હુઈ જાવ હાલો તો જો છોકરાઓનું આવું છે હવે આખું વેકેશન આવું ને આવું ચાલ્યા કરશે અને હવે આપણે સવાલના જવાબ આપીએ તો કમેન્ટ કોઈની એવી છે પહેલાં હું જોઈ લઉં સોરી તો આપણે કમેન્ટ હતી એક કે અહીંયા અસ્મિતાબેન ને આશાબેન ને વિજયભાઈ બધાનું પૂછેલું છે બધા શું જોબ કરે છે એમ તો મેં આની પહેલાં પણ કીધેલું હતું સોરી મને ખોટું નથી લાગ્યું પણ કદાચ મારા જ આન્સર દેવાથી
એ લોકોને ખોટું લાગી શકે કે હું મારી જોબ વિશેનું મારું ફેમિલીનું કહી શકું, એ લોકોનું હું ના કહી શકું કે એ લોકો શું જોબ કરે છે. પણ બધા વેલ સેટ છે, જોબ કરે છે. કોઈને ઓનલાઈન હોય, કોઈને જોબ પર જવાનું હોય, કોઈને શોપ હોય, બધાને અલગ અલગ બિઝનેસ છે ને બધા શું કહેવાય જોબ કરે છે ને જે જોબ ન કરતા હોય ઘરેથી કામ કરતા હોય. તો એવું છે. તો આ ઉપજાણે પૂછ્યો અને જવાબ મળી ગયો છે ને ખોટું નહીં લગાડતા, કેમ કે હું બધાના જોબનો આન્સર ના આપી શકું. હે ને મમ્મા? અમારો મંત્ર મોટો થાય પછી અમારે કહેવાનું અમારો મંત્ર આ કરે છે એમ. અત્યારે ખાઈ પીને જલસા કરે. અને બીજી કમેન્ટ એવી છે કે આપણે ભૂમિબેન અને હિરલબેન બે બહેનો હોય એવું લાગે, બેનો ફેસ મળતો આવે. તો બે ફ્રેન્ડ છે, બે બહેનો તો નથી. અહીંયા કોઈ એવું નથી કે રિલેશનમાં હોય જે નળન ભોજાય ને એવું છે. બાકી સગી બહેનો તો નથી, પણ અમે લોકો ફ્રેન્ડ ફેમિલી અને એવા ફ્રેન્ડ છે કે બેન કરતાં પણ વિશેષ છીએ. તો એવું છે ને. હવે ચલો મંત્રભાઈ સુવડાવી દઈએ, અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. આજના માટે બસ આટલું જ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. બધાને બહુ સારો લાગે છે, બધાની બહુ સારી કમેન્ટ પણ આવે છે. કેનેડાથી ને ત્યાંથી પણ આપણા વ્લોગ જોવાય છે. તો જે કમેન્ટ કરે છે એને ખૂબ 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 થેન્ક યુ સો મચ. હે ને મંત્ર? જોતા રહેજો ને એન્જોય કરતા રહેજો. ચલો મળીએ પછી. ગુડ નાઇટ એન્ડ બાય બાય. બાય.